સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન 6 મંદિરો બનાવ્યા. પહેલું મંદિર અમદાવાદમાં બનાવ્યું અને આ કચ્છ આખું ભાગ્યશાળી છે. બીજું મંદિર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને અહીંયા ભુજમાં નરનારાયણ દેવનું બનાવ્યું. હે મારા બાપ, એ કચ્છના ભક્તો, એ ભુજવાળાઓ, અહીંયા જે નરનારાયણ દેવ બેઠા છે ને, એ સ્વામિનારાયણ ભગવાને પોતે બથમાં લઈને પધરાવેલી મૂર્તિ છે. અને ક્યારેક ઉપાધિ મુશ્કેલી આવે ને તો આ દેવના શરણે જાજો, તમારા દુઃખ માત્ર દૂર કરી દે. હાજરા હાજુર ભગવાન બેઠો છે અહીંયા, હાજરા હાજુર. કચ્છની ધરતીને સહજાનંદ સ્વામીએ પાવન કરી દીધી, તીર્થ રૂપ બનાવી દીધી. અને આજે હું વિશ્વાસ પૂર્વક નરનારાયણ દેવ તો હાજરે હાજર છે, પણ અહીંયા જે સંતો રહે છે એમાં પરમ વંદનીય પૂજ્ય મહંત સ્વામી છે, પરમ વંદનીય પૂજ્ય જાદવજી ભગત છે. એ નકશી સાધુતાની મૂર્તિઓ છે, એના આશીર્વાદ મળી જાય ને તોય આપણા પાંદડા ફરી જાય એવા સાધુઓ છે, મહાન સંતો છે. સવારના પોરમાં વહેલા સાધુઓ જાગે. 70, 80 વર્ષની ઉંમર હોય ને સાહેબ, તો સવારમાં 3 વાગે જાગી આ ભુજના સંતો એ પૂજા કરી અને નરનારાયણ દેવની પ્રદક્ષિણા કરતા હોય અને જે ઠાકોરજીની પાસે કીર્તન બોલતા હોય તો ભગવાનને તેના આમ દરવાજો ઉઘાડી મોઢું જોઈ લેવાનું મન થાય. આવા સાધુઓ બધા. આ સ્વામિનારાયણ ભગવાનનું બનાવેલું ધામ છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મૂર્તિઓ પધરાવેલી છે. હમણાં જ હું ઢેડ ગઢડાથી અહીંયા ભુજ હાલતો આવ્યો હતો. હમણાં સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર, બીજું ભુજ બનાવ્યું, ત્રીજું વડતાલ બનાવ્યું, ચોથું ધોલેરા, પછી જુનાગઢ અને છેલ્લે ગઢપુર બનાવ્યું.